નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। આજે આપણે વાત કરવાની છે હાલમાં જે ચોમાસું પાક એટલે કે ખરીફ પાક ઉભેલો છે તેમાં અલગ અલગ પ્રકારની જે સમસ્યાઓ છે એ બધી જ સમસ્યાઓ વિશે વાત કરવાની છે। જે વાત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે, આમ તો તમે બધા ઓળખો છો ને, જે જુનાગઢથી બીએસસી એગ્રી થયા છે, સતત 20 વર્ષથી એગ્રીકલ્ચર ફિલ્ડ સાથે જોડાયેલા છે એવા કૃષિ નિષ્ણાત જયેશભાઈ હિરપરા આપણી સાથે ઉપસ્થિત છે। એટલે જયેશભાઈ, આપનું સ્વાગત છે। નમસ્કાર પરેશભાઈ। હવે આજે જે આપણે વાત કરવાની છે, જેની અંદર જોવા જઈએ તો જે ખરીફ પાક છે એમાં અત્યારે ફ્લાવરિંગ જે લાગવું જોઈએ એ નથી લાગી રહ્યું। ઘણા બધા મોંઘી પ્રકારની જે દવાઓનો છંટકાવ કરીએ છતાં પણ એમાં આપણે ફ્લાવરિંગ નથી લાગતું। એનું શું કારણ છે? બીજા નંબરની અંદર સુકારાનો પ્રશ્ન અત્યારે મોટો છે। આ તમામ વિશે આપણે જાણવું છે કે શું કારણ છે, એમાં આપણે આગળ ઉપર શું કરી શકાય। તો જયેશભાઈ, પહેલો પ્રશ્ન મારો એ છે કે અત્યારે જે ખરીફ પાક છે જેમાં અડદમગ ઘણી જગ્યાએ વવાયેલા હશે, ઘણી જગ્યાએ મગફળી હોય, ઘણી જગ્યાએ કપાસ હોય, અન્ય પાક હોય, એમાં અત્યારે ફ્લાવરિંગ નથી બરાબર લાગી રહ્યું અને ફ્લાવરિંગ કદાચ લાગે છે તો ઓછું લાગે છે। ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે મોંઘી દવાઓનો છંટકાવ કર્યો છતાં પણ નથી લાગી રહ્યું। તો આનું કારણ શું છે અને આના ઉપર આપણે શું કરી શકાય? હવે આમ જોઈએ તો પરેશભાઈ, અત્યારે કઠોળ વર્ગની જેટલી વસ્તુ છે, જેમાં મગ, અડદ કીધું, સોયાબીન છે, એ પણ સ્વિમિંગ પુલમાં આવે। ત્યાર પછી કપાસ છે, એમાં પણ આપણે જોઈએ તો મારા જે સર્વે અને હું ફિલ્ડ કરતો હોય એમાંથી જે વાવેતરનો અમુક સમય છે કે વાવેતર જે મે મહિનામાં કરેલું છે એમાં ફ્લાવરિંગ છે, જૂન મહિનામાં વાવેતર કર્યું એમાં ફ્લાવરિંગ નથી, જુલાઈ મહિનામાં વાવેતર કર્યું તેમાંથી જે ફ્લાવરિંગ આવવાનું છે કપાસમાં। હવે મગ, અડદ ને સોયાબીન અને તુવેર, આ જે એટલા પાક છે એમાં આમ જોઈએ તો કે પરેશભાઈ એવું છે કે સૂર્યપ્રકાશની એક તો ગેરહાજરી મેઇન છે કે સૂર્યપ્રકાશ તાપ, વાદળછાયું વાતાવરણ સતત છે, તો એની હિસાબે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવી જોઈએ, ફોટોસિન્થેસિસ થવું જોઈએ, એ થયું નથી। એટલે એની હિસાબે ફ્લાવરિંગ જે આવવું જોઈએ એ મોડું આવે છે। એમાં હોર્મોન્સ આપણે જે કાંઈ વાપરતા હોય, અથવા 05234 હોય, અથવા CAB હોય, અથવા એમિનો એસિડ હોય, આ બધાનો રોલ ત્યારે જ શરૂ થાય કે જ્યારે આપણે એમાં 10-15% ફ્લાવરિંગ શરૂ થયું હોય અને આપણે આપીએ તો એનું ફ્લાવરિંગ વધારે। પણ જ્યારે વધ પકડી ગઈ હોય, ભેજનું પ્રમાણ રહે, ત્યારે એક તો એવું છે કે નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણમાં પણ જે 78% છે એનું 80% જેવું નાઇટ્રોજનનું પ્રમાણ પણ થઈ જતું હોય છે। બીજું એ છે કે અમુક જગ્યાએ એવું પણ હોય છે કે માનસિકતા હોય કે એમોનિયમ સલ્ફેટ નાખવું કે યુરિયા નાખવું, તો ઘણી બધી જગ્યાએ એવું છે કે યુરિયા પણ આપ્યું છે કે એમોનિયમ સલ્ફેટ આપ્યું છે, તો એને હિસાબે પાક જે છે એકદમ લીલો અને કાળો થઈ જાય છે, પીળાશ દેખાય છે। એટલે ઉપરથી આપણને પહેલા એમ લાગે કે આ બાજુવાળાએ આ નાખ્યું એટલે આ સારું છે તો હું નાખું, એવું પણ આપણે થોડીક એક ખેડૂતોમાં લોકવાયકા હોય છે કે જેની હિસાબે એ યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ એટલે કે નાઇટ્રોજન આપે છે એટલે પાક છે એ વૃદ્ધિ વિકાસ પકડી જાય કે જે ફાલ લાગવો જોઈએ લાગતો નથી। બીજું કે જેમાં દિવસો હોય, જેમ કે કપાસ છે કે જેમાં અલગ અલગ પ્રકારની વેરાયટી હોય, 50 દિવસે ફાલ લાગતો હોય, 60 દિવસે લાગતો હોય, 70 દિવસે લાગતો હોય, એમ તુવેરમાં પણ એવું હોય કે જે ફ્લાવરિંગનો સમય હોય એના કરતાં એ 15-20 દિવસ એની સાયકલ મોડી ચાલે છે, મોડું ફાલ લાગે। ઘણી વખત આપણે એવું થાય, આજના એક મારે ફિલ્ડનો અનુભવ એવો છે પરેશભાઈ કે જે એ જ સેમ વેરાયટી ગઈ સાલ વાવી હતી તો કે એને 45 દિવસે ફાલ લાગી ગયો, આ વર્ષે એ જ સેમ વેરાયટીને 60 દિવસે ફાલ લાગ્યો, એટલે કે 15 દિવસ મોડું લાગ્યું। એટલે આ પરિસ્થિતિ વાતાવરણને લઈ અને ભેજના પ્રમાણને લઈ અને આ વાદળછાયું જે વાતાવરણ છે એને હિસાબે આ પરિસ્થિતિ વધારે રહી છે। તો આના માટે કોઈ એવું ચમત્કારિક નથી કે ભાઈ, ઘણી વખત એવું બોલતું હોય કે વધ અટકાવવાના, વૃદ્ધિ અટકાવવાના હોર્મોન્સ જે છે, પેક્લોબ્યુટાઝોલ છે, ક્લોરમેટ ક્લોરાઇડ છે, મેપિક્વેટ ક્લોરાઇડ છે, કે આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ છે, આનો પણ ઉપયોગ ખેડૂત મિત્રો કરતા હોય છે, પણ એનું પણ જ્યારે આવું પરિસ્થિતિ હોય ત્યારે એવું અસરકારક આપણને પરિણામ મળતું નથી। એટલે મેઇન આને એવું છે કે જો પિયતની જરૂરિયાત હોય તો જ પિયત આપવું, જરૂરિયાત ન હોય તો ન આપવું, જમીન ઉપર આધાર। બીજું કે ફુવારા પદ્ધતિ હોય તો ફુવારા 1 કલાક 1.5 કલાક ચલાવે તો એટલું પિયત ઇનફ છે, ડ્રીપ પણ 1 કલાક 2 કલાક જવા દે તો ઇનફ છે। પણ જ્યારે એ વ્યવસ્થા નથી અને રેળ પાણી આપે છે, ખુલ્લું પિયત આપે છે, તો એમાં પિયત વધી જાય છે, ભેજ વધી જાય છે, નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય છે, એટલે ફાલ પકડવો વસ્તુ અઘરી થઈ જાય છે અને વધ પકડી જાય છે। એટલે ખાસ તો એટલું કહી શકાય કે ભાઈ બધી જ વસ્તુ છે એ સાહેબ દવાથી નથી થતી, કે હવામાન છે એ પણ ખૂબ જરૂરી હોય, અને આ વર્ષે હવામાન છે એ ક્યાંક ને ક્યાંક ફ્લાવરિંગ આપવા માટે પણ સપોર્ટેડ નથી, એટલે થોડીક સમસ્યા આવે છે। એટલે આ પ્રકારે જે જયેશભાઈ વાત કરી એટલા ધ્યાન રાખવાના છે। હવે બીજી વાત મારે કરવાની છે જયેશભાઈ, આમ તો જોવા જઈએ તો મુખ્ય પાક મગફળી, મગફળીની અંદર અત્યારે છે ને
એક પ્રકારની સમસ્યા છે, જેની અંદર મગફળી અલગ અલગ વાવેતર છે. જે વહેલું વાવેતર છે એમાં પણ મગફળી મોટી થઈ ગઈ છે, એમાં પણ સુકારો અને ફૂગ જોવા મળી રહ્યા છે. જે મગફળી નાની છે, ઘણી જગ્યાએ 15-20 દિવસ 35 દિવસની મગફળી છે, એમાં પણ અત્યારે ફૂગ અને સુકારો જોવા મળી રહ્યા છે. તો આ બંને ફૂગ અને સુકારા છે એ કયા પ્રકારના છે, અને એની અંદર હવે આપણે ફૂગ અને સુકારાથી આ મગફળીને અત્યારે ચોમાસામાં બચાવવી હોય તો શું કરી શકાય? હવે પહેલી વસ્તુ કે જુલાઈ મહિનામાં જે વાવેતર છે, આપણે જે પાછળનો રાઉન્ડ આવ્યો એમાં વાવેતર છે, એ બધી 25-30 દિવસની મગફળી છે. તો એની અંદર એસ્પરજીલસ નાઇજર એટલે કે કાળી ફૂગ છે. અને જ્યારે આગતરી મગફળી જે મે મહિનાની છે, કેમ કે આ વખતે વાવેતર મે, જૂન, જુલાઈ એમ લાંબો ગાળો આવેલો. જે આગતરી વાવેતર છે અને જે 70-80 દિવસની મગફળી થઈ ગઈ, એમાં વધારે પડતું સફેદ ફૂગનો ઉપદ્રવ વધારે છે. હવે આ બે વસ્તુ, બે ફૂગ અલગ છે. જ્યારે સફેદ ફૂગમાં ટ્રાઇકોડર્મા વિરીડી કામ કરે છે, કાળી ફૂગમાં છે સ્યુડોમોનાસ કામ કરે. જેને 70 દિવસની મગફળી થઈ ગઈ એને સ્યુડોમોનાસ આપવાની જરૂર નથી, ખાલી ટ્રાઇકોડર્મા આપે તો ચાલે. પણ જેને 25-30 દિવસની મગફળી છે એમાં ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ બે આપવા, પણ કન્ડિશન એ છે કે ભેજનું પ્રમાણ હોવું જરૂરી છે. હવે અત્યારે જે વાયરુ ખેંચે છે, ભેજનું પ્રમાણ નથી, અને જો પિયત આપવાનું હોય તો જ બેક્ટેરિયા નાખવા. નહીતર રાસાયણિક પ્રોડક્ટમાં વાત કરીએ તો રાસાયણિકમાં બેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ છે, પંપે 40 ગ્રામ રાખી, અથવા એઝોસ્ટ્રોબિન પ્લસ ક્લોરોથેનોલિન છે, પંપે 40 મિલી રાખી અને એનું ડ્રેન્ચિંગ કરવામાં આવે તો વધારે પરિણામ મળે છે. ડ્રેન્ચિંગ શક્ય ન હોય, ઘણી વખત એવું બને કે હેમર મગફળી વાવેલી હોય, કેરામાં 5 હોય તો ડ્રેન્ચિંગ શક્ય નથી, તો વીઘે 4 થી 5 પંપ કરી અને ઘાટું વાવેતર કરે, ઘાટો છંટકાવ કરે તો એમાં થોડી ઘણી આપણને રાહત મળે છે. તો જે જમીનજન્ય ફૂગ છે એ ધીમે ધીમે વધતી જાય છે. આ વખતના જે 3 મહિનાથી મારું સર્વે જોઈ તો પરેશભાઈ, આ વખતે એવું છે કે એક તો આવડી આ કાળી ફૂગ એસ્પરજીલસ છે, બીજી ફ્યુજેરિયમ ફૂગ એટલે કે સુકારો પણ છે, આ સફેદ ફૂગ એટલે કોલર રોટ પણ છે, રાઇઝોક્ટોનિયા ફૂગ પણ છે, અને હા ક્લેરોસિયમ સફેદ ફૂગ જે એ પણ છે, રાઇઝોક્ટોનિયા ફૂગ પણ છે, અને પિથિયમ નામની જે ફૂગ આવે એ પણ છે. અને મગફળી ઉપર અત્યારે દોડવા જે બંધાઈ ગયા છે, જે 70-80 દિવસની છે, અને હમણાં 20-25 દિવસમાં 39 નંબર હોય, 45 નંબર હોય, 37 નંબર હોય નીકળે, તો એ દોડવા ઉપર પણ જે લાલ ડાઘા પડે છે એમાં પણ થોડી ઘણી ફ્યુજેરિયમની અસર દેખાય છે. તો આના માટે જો રેગ્યુલર 8-10 દિવસે કોઈ પણ સારી ફૂગનાશકનો છંટકાવ ચાલુ રાખે તો એમાં રાહત મળે. નિયંત્રણ શબ્દ એવો આપણે એગ્રીકલ્ચરમાં હોતો નથી કે નિયંત્રણ થઈ શકે, પણ મેનેજમેન્ટ થઈ શકે એવી પરિસ્થિતિ હોય છે આમાં. તો ટૂંકમાં એટલું કહી શકાય જયેશભાઈ કે જે ફ્લાવરિંગની તમે વાત કરી એ સાથે જે સુકારો છે એની અંદર જે નાની મગફળી છે, આગોતરો સુકારો છે, એની અંદર ટ્રાઇકોડર્મા સુડોમોનાસ આપી શકે. મોટી મગફળી હોય તો માત્ર ટ્રાઇકોડર્મા આપવાનું છે, અને બાકી કેમિકલ જે ફંગીસાઇડ છંટકાવ કરતા હોય તો એની અંદર રેગ્યુલર કોઈ પણ ફૂગનાશક છે એ ખેડૂત આપી શકે. જે મગફળીમાં ખાસ કરીને જે તમે લાલ દાગ પડવાની વાત કરી દોડવામાં, જે પોટ રોટ છે, એની અંદર પણ રેગ્યુલર ફૂગનાશકના છંટકાવ કરેલા હોય તો આપણે રાહત મળે. એટલે આ બધી જ જે સાહેબે વાત કરી છે જયેશભાઈ, ખૂબ અગત્યની માહિતી આપીને જે અત્યારે ખરીફ પાકની અંદર આપણી સમસ્યા છે, આ સમસ્યા વિશે ખૂબ ઝીણવટપૂર્વક સમજાવ્યું છે, અને બધા મિત્રો સમજ્યા છે. છતાં પણ જો આમાં કોઈને કાંઈ પ્રશ્ન થાય તો તમે અમને કોમેન્ટ કરી અને તમારો સવાલ હોય એ અમને પૂછી શકો. અમે કોમેન્ટના માધ્યમથી પણ તમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશું. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી છે વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.